ધાનેરામાં નકલી શંકરાચાર્ય પણ આવી ગયા. લે બોલો, હવે નકલી શંકરાચાર્ય પણ આવી ગયા. ધાનેરામાં ધાર્મિક કાર્યક્રમની આડમાં ઉત્તર પ્રદેશ હાઈકોર્ટના આદેશની અવમાનના. હાઈકોર્ટના આદેશ બાદ પણ શંકરાચાર્ય તરીકે પોતાને પ્રસ્થાપિત કરતા નકલી શંકરાચાર્યથી સનાતન ધર્મીઓમાં રોષ. ધાનેરા તાલુકામાં આવેલ વાલેર ગામમાં જય શ્રી સુંદરપુરીજી મહારાજની પ્રતિષ્ઠા કાર્યક્રમ આગામી તારીખ 25/1/2024ના રોજ યોજાઈ રહ્યો છે. પરંતુ આ ધાર્મિક વિધિની આડમાં ઉત્તર પ્રદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશની હળાહળ અપમાન કરી આમંત્રણ પત્રિકા પર નકલી શંકરાચાર્યનું નામ જાહેર થતા વિવાદ સર્જાયો અને સનાતન ધર્મીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. ધાનેરાના વાલેર ગામે 21 કુંડી રુદ્રયજ્ઞનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જે કાર્યક્રમમાં સ્વામી વાસુદેવાનંદજીનું આગમન થઈ રહ્યું છે. આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા ઉપર વાસુદેવાનંદજી જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્ય તરીકે પ્રસ્થાપિત કરાતા વિવાદ શરૂ થયો છે. જ્યારે તેમના કૃત્યને ઉત્તર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલય દ્વારા વાસુદેવાનંદ ઉપર શંકરાચાર્ય શબ્દ કે છત્ર કે સિંહાસનનો ઉપયોગ ઉપર રોક લગાવતા આદેશની અવમાનના તરીકે પણ યોજાઈ રહ્યું છે અને સનાતન ધર્મીઓ આ બાબતે ગંભીરતાથી લઈ હાઈકોર્ટના આદેશની અવમાનના આ સંદર્ભમાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત પણ ઉચ્ચારી છે. વાલેર ગામે યોજાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની પત્રિકામાં સ્વામી વાસુદેવાનંદના મોટા ફોટા સાથે તેઓ ધર્મ સમ્રાટ અનંત વિભૂષિત જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ બદ્રિકાશ્રમ હિમાલય તરીકે છાપવામાં આવે છે. જ્યારે ઇલાહાબાદ ઉત્તર પ્રદેશ સિવિલ જજ સિનિયર ડિવિઝન એ સિવિલ કેસ નંબર A513/1989 કામે તારીખ 5/5/2015ના રોજ આપેલ ચુકાદામાં સ્પષ્ટ આદેશ करेल कि स्वामी वासुदेवानंद सरस्वती को सदैव के लिए निर्दिष्ट किया जाता है कि वे अपने को जगत गुरु शंकराचार्य बद्रिकाश्रम हिमालय घोषित ना करे. वह शंकराचार्य कार्यालय का प्रतीक चिन्ह दंड छत्र चवर सिंहासन का उपयोग न करे. અને ત્યારબાદ વાસુદેવાનંદ સરસ્વતીએ કોર્ટના આ ચુકાદા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરેલી, પરંતુ ઉત્તર પ્રદેશ હાઈકોર્ટે નીચલી અદાલતનો ચુકાદો માન્ય રાખ્યો. આમ છતાં સ્વામી વાસુદેવાનંદને ધાનેરા તાલુકા વાલેર ગામે પ્રતિષ્ઠા કાર્યક્રમમાં શંકરાચાર્ય તરીકે હાજર રહેવાની સંમતિ આપી સંસ્થા દ્વારા આમંત્રણ પત્રિકા પર પોતાની શંકરાચાર્ય છપાવડાવી કોર્ટની અવમાનના કરતા જિલ્લાની ધર્મપ્રેમી જનતામાં ખૂબ જ રોષની લાગણી પ્રસરી છે. આ અંગે પરમ ધર્મ સભા 1008ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કિશોર દવે જણાવ્યું હતું કે વાસુદેવાનંદની વચગાળાની અરજી સ્વીકારી સુપ્રીમ કોર્ટ પણ તેઓ શંકરાચાર્ય નથી અને યુપી સરકાર પણ તેમને શંકરાચાર્ય ગણી જમીન ફાળવવી નહીં તેવો હુકમ કરેલો. તેમ છતાં વાસુદેવાનંદ નકલી શંકરાચાર્ય બની રાજકીય વગના કારણે તેઓ શંકરાચાર્ય હોવાનો દાવ કરે તે બિલકુલ ખોટો છે અને જે બનાસકાંઠામાં આવી રહ્યા છે તે બિલકુલ અયોગ્ય છે અને પ્રશાસન પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. બ્યુરો રિપોર્ટ ભરઠકડી. सम्माननीय साथियों, परम पूज्य परमाराध्य ज्योतिष पीठाधीश्वर जगत गुरु शंकराचार्य स्वामी श्री अविमुक्तेश्वरानंद सरस्वती जी महाराज ही इस समय ज्योतिष पीठ के आचार्य हैं, जगत गुरु शंकराचार्य हैं. अभी ये ज्ञात हुआ कि ज्योतिष पीठ के नकली शंकराचार्य स्वामी वासुदेवानंद गुजरात प्रवास पर आ रहे हैं. हम गुजरात के माननीय मुख्यमंत्री भूपेंद्र भाई से अनुरोध करते हैं कि किसी भी स्थिति में ऐसे फर्जी नकली शंकराचार्य को गुजरात में प्रवेश ना दिया जाए. ब्रह्मलीन जगत गुरु शंकराचार्य स्वामी स्वरूपानंद सरस्वती जी महाराज के समय जो न्यायालय में केस चला था उसमें स्वामी वासुदेवानंद को शंकराचार्य एवं एक सन्यासी भी नहीं माना गया है. ऐसे लोग फर्जी तरह से जो शंकराचार्य लिख करके घूम रहे हैं, किसी भी स्थिति में इनको गुजरात में प्रवेश न दिया जाए, ऐसा हम गुजरात सरकार से अनुरोध करते हैं. जय बद्री विशाल. ज्योतिषपीठ बद्रीनाथના શંકરાચાર્ય તરીકે સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ બિરાજમાન છે. આ પીઠ ઉપર આની પહેલા જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી બિરાજમાન હતા અને એમના બ્રહ્મલીન થયા પછી સ્વામી શ્રી બિરાજમાન થયેલા છે. આ પીઠ ઉપર વાસુદેવાનંદ સરસ્વતી નામના એક સંન્યાસી પોતાને જગતગુરુ શંકરાચાર્ય ગણાવડાવે છે અને પોતે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય છે એવી ઓળખ આપે છે. વસ્તુતા એમની વિરુદ્ધમાં જે આ કેસ થયેલાના કાગળો મારી પાસે છે. જિલ્લા કોર્ટે, ત્યારબાદ હાઈકોર્ટે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેમને શંકરાચાર્ય ગણ્યા નથી, તેમને સંન્યાસી ગણ્યા નથી, એ સંન્યાસી તરીકે લાયક નથી. સંન્યાસીની વેશ ધારણ કર્યા પછી એમણે નોકરી કરીને પગાર લીધેલો છે, તો પગાર લેનાર વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે એવી કોર્ટે ટિપ્પણી કરી છે. નામદાર કોર્ટે સરકારને, વહીવટી તંત્રને સૂચના આપી છે કે કોઈએ પણ એમને શંકરાચાર્ય તરીકેની સુવિધાઓ આપવા નહીં.
અને પ્રયાગના એટલે કુંભના મેળામાં એમને જો જમીન આપવાની હોય તો શંકરાચાર્ય તરીકે આપવી નહીં એવું પણ સુપ્રીમ કોર્ટે પોતાના ઓર્ડરમાં જણાવ્યું છે. આવી સ્થિતિમાં જ્યારે બનાસકાંઠામાં વાસુદેવાનંદ સરસ્વતી પોતાને શંકરાચાર્ય ગણાવીને આવી રહ્યા છે તો અમે વહીવટીતંત્રને વિનંતી કરીએ છીએ કે અમને શંકરાચાર્ય તરીકેની કોઈ પણ સેવાઓ કે સુવિધાઓ આપવામાં આવે નહીં. જેણે આમંત્રણ આપ્યું છે કે બોલાવ્યા છે એ લોકો ભલા ભોળા હોય છે, એમને આ વિષયનો ખ્યાલ નથી હોતો અને ગમે તેને શંકરાચાર્ય ગણીને બોલાવે એ યોગ્ય નથી. શંકરાચાર્ય એ જગતગુરુનું પદ છે અને આ પદ માટે જે લાયક વ્યક્તિ હોય અથવા જે પરંપરા પ્રાપ્ત વ્યક્તિ હોય, આમાં તો ન પરંપરા પ્રાપ્ત છે, ન લાયકાત છે અને ન ન્યાયાલયની દ્રષ્ટિએ કાયદાથી પણ એ બાધિત થયેલા છે, ત્યારે એમને આવો કોઈ અધિકાર રહેતો નથી. એટલે નકલી શંકરાચાર્ય છે અને એવા ફેક શંકરાચાર્યની સામે પગલાં ભરવા જોઈએ.